નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। પૂર્વ ક્રિકેટર અંશુમન ગાયકવાડનું લાંબી માંદગી બાદ ગઈકાલે સાંજે તેમનું નિધન થઈ ગયું છે। અંશુમન ગાયકવાડના નિધન બાદ તેમના પરિવારજનો, વડોદરાવાસીઓ, ક્રિકેટ પ્રેમીઓમાં ખૂબ જ શોકની લાગણી ફેલાઈ ગઈ છે। સાવલી મહાપુરા રોડ પર તેમના નિવાસસ્થાન પર આજે સવારથી જ લોકો પહોંચવા લાગ્યા હતા। અંશુમન ગાયકવાડની વાત કરીએ તો તેઓ ભારતીય ટીમના પૂર્વ કોચ પણ રહી ચૂક્યા છે, તેઓ ટેસ્ટ પ્લેયર પણ રહી ચૂક્યા છે। અંશુમન ગાયકવાડના નામે પાકિસ્તાનની સામે જાલંધરમાં 201 રનનો રેકોર્ડ પણ છે। અંશુમન ગાયકવાડ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સેનેટ મેમ્બર પણ રહી ચૂક્યા છે। ખૂબ જ શિસ્ત ની રીતે જાણીતા અંશુમન ગાયકવાડની લાંબી ઇનિંગ ક્રિકેટમાં ચાલી હતી, પરંતુ પાછલા ઘણા દિવસથી તેઓ માંદગીમાં સપડાયા હતા। આ માંદગીના કારણે તેમને આર્થિક મદદ માટે ક્રિકેટ કંટ્રોલ બોર્ડ પણ સામે આવ્યું હતું અને કપિલ દેવ પણ સામે આવ્યા હતા। આજે જ્યારે અંશુમન ગાયકવાડની મોતની ખબર આવી છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે। સાથે સાથે બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે પણ ટ્વીટ કરીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે। ઇરફાન પઠાણ, યુસુફ પઠાણે પણ પૂર્વ ક્રિકેટર અંશુમન ગાયકવાડને શ્રદ્ધાંજલિ પાઠવી છે। જાણીતા કોમેન્ટેટર હર્ષા ભોગલેએ પણ ટ્વીટ કરીને એમને શ્રદ્ધાંજલિ પાઠવી છે। હરભજન સિંઘે પણ શ્રદ્ધાંજલિ પાઠવી છે અંશુમન ગાયકવાડના નિધન પર। વડોદરાના આ અંશુમન ગાયકવાડ જેઓ ભારતીય ટીમમાં ખૂબ જ લાંબા સમય સુધી ખેલાડી તરીકે અને ત્યારબાદ કોચ અને મેનેજર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે। હાલ તેમના મોતના સમાચાર બાદ ક્રિકેટની જે દુનિયા છે, ક્રિકેટના જે ફેન્સ છે, તેમનામાં પણ ખૂબ જ શોકની લાગણી ફેલાઈ ગઈ છે।